નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સોમનાથથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ શિવરાત્રી પૂર્વ ભક્તોનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયે મંદિર પરિસરમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્રિવેણી અને હેલીપેડ સહિત આસપાસના સ્થળોની મુલાકાત લઈ અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ તારીખ 14 અને 15 ફેબ્રુઆરી દરમિયાન યોજનારા ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમની બેઠક વ્યવસ્થા, મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ શકે એ માટે ભંડારની વ્યવસ્થા તેમજ યાત્રાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ અને ફિશિંગ પોઈન્ટ સહિતની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે તૈયારીઓનું નિરીક્ષણ કરી શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન કર્યા હતા. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને તારીખ 14 અને 15ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 14ના રોજ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી કૈલાસ ખેર, પાર્થ ઓઝા અને ઉર્વશીબેન રાદડિયા, તારીખ 15 રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી જીગરદાન ગઢવી, ઋષભ આહિર, રુજુ જાદવ, યશ બોટાદ શિવ મહિમા સહિતની સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરશે. આ ઉપરાંત મંદિરમાં આશરે 4 થી 5 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરે એવી શક્યતાને અનુલક્ષી પોલીસ સાથે સંકલન કરી અને યાત્રાળુઓને વધારે સમય સુધી લાઇનમાં ઊભા ન રહેવું પડે એવી વ્યવસ્થા માટે ટ્રસ્ટ સાથે સંકલન કરવામાં આવ્યું છે. ભક્તોની પ્રસાદ વ્યવસ્થા માટે ટ્રસ્ટ દ્વારા ભંડારો ચાલુ કરવામાં આવશે અને વિવિધ સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા 6 થી 7 ભંડારાઓનું આયોજન કરાયું છે. ઓરિસ્સાથી સેન્ડ આર્ટિસ્ટ રેતચિત્ર તૈયાર કર્યું છે. આમ વિવિધ તૈયારીઓ દ્વારા સોમનાથ શિવમય બન્યું છે, એમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું. કલેક્ટરશ્રીની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નિવાસી અધિકારી કલેક્ટર શ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.આર. ખેગાર, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, નગરપાલિકા, શિક્ષણ વિભાગ, આરોગ્ય સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવરાત્રિના અનુસંધાને 14 તારીખથી આપણા કાર્યક્રમો ચાલુ થઈ રહ્યા છે અને 14 તારીખે શક્યતા ઉચ્ચ મહાનુભાવો પણ આમાં સામેલ થશે. 14 અને 15 બંને દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણે. અને કૈલાસ ખેર, જે આપણા ભારતના ખૂબ ખ્યાતનામના એક ભક્તિ સંગીતના કલાકાર છે, તે સાથે પાર્થ ઓઝા, ઉર્વશી રાદડિયા, જીગરદાન ગઢવી 15 તારીખે, રુજુ બારોટ, આવા ખ્યાતનામ કલાકારો થકી ભાવિકોને આપણે ભક્તિ રસનો રસ પીરસવાના છીએ. આ ઉપરાંત મંદિરમાં પણ આપણી અપેક્ષા છે કે લગભગ 4 થી 5 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન માટે આવશે. તો એના માટે પણ પોલીસ સાથે સંકલન કરીને જે ફિશિંગ ચેનલ્સ છે એ આપણે વધારી છે અને યાત્રાળુઓને લાંબો સમય સુધી લાઈનમાં ના ઊભા રહેવું પડે તેવો તંત્ર દ્વારા પોલીસ પ્રશાસન અને મંદિર પ્રશાસન સાથે રહીને પ્રયત્ન કરવામાં આવેલો છે. આ ઉપરાંત ભક્તો માટે અહીંયા કોઈ તકલીફ ના પડે ભોજનની, એટલે ટ્રસ્ટ દ્વારા બી એક ભંડારો અહીં ચાલુ કરવામાં આવનાર છે. એ સિવાય સ્વાયત્ત જે સંસ્થાઓ છે તેમના દ્વારા પણ લગભગ 6 થી 7 ભંડારાઓનું આયોજન કર્યું છે, એટલે લોકો પ્રસાદ લઈ શકે અને અહીંયા આરામથી દર્શન કરી શકે. આ ગ્રાઉન્ડમાં જે કાર્યક્રમ થનાર છે, ઓરિસ્સાથી સ્પેશિયલ સેન્ડ આર્ટિસ્ટ બોલાવીને શિવ પાર્વતીનું સરસ એક સેન્ડ આર્ટ તૈયાર કર્યું છે. આ ઉપરાંત બીજા પણ 2 સેન્ડ આર્ટ તૈયાર કર્યા છે. એટલે સંપૂર્ણપણે શિવમય વેરાવળ સોમનાથ પાટણ થઈ ગયું છે અને લોકો ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે ભગવાન શિવનો જે છે પ્રસંગ ઉજવવા મળે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.